સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ કોર્પોરેશને પાણીપુરીના વિક્રેતાઓને લઈ મોટી કાર્યવાહી કરી છે। કોર્પોરેશનની ટીમ દ્વારા 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી। લોકોને જાતે તકેદારી રાખવા પણ કોર્પોરેશને અપીલ કરી છે। હવે આ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરવામાં આવશે। સાથે સાથે લોકોને કહેવામાં આવ્યું કે QR કોડ છે એ દ્વારા પણ લોકો ફીડબેક આપી શકશે અને જે ફૂડ પીરસવામાં આવે છે તેના ફીડબેક પણ ગ્રાહકો નાગરિકો આપી શકશે। આગામી સમયમાં એક એવો પ્લાન પણ અમલમાં મૂકવામાં આવનાર છે। કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કે જે હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ છે કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય, છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા। જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એના લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે।